સ્વચ્છતા ત્યાં પ્રભુતા મતલબ છે કે જ્યાં સાફ સફાઈ હશે ત્યાં પ્રભુનો વાસ હશે। આપણને મંદિરમાં બેસવું ગમે નહીં તો ભગવાનને મંદિરમાં બેસવું ગમે ખરા? ના ગમે। તો પ્રશ્ન એ થાય છે કે આ ગંદકી ફેલાવે છે કોણ? આપણે પ્લાસ્ટિકની બોટલીઓ, તમાકુના પેકેટ, ઢગલા આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ। આપણને એ વાતનો ખ્યાલ પણ નથી કે આપણા માટે અને જમીન માટે કેટલા હાનિકારક છે। પ્લાસ્ટિકની બોટલીઓ જમીનમાં સરખા પ્રમાણમાં પાક ઉત્પાદન કરવા દેતી નથી। પીવાલાયક પાણી અને ખેડવાલાયક ખેતરનો બગાડ થાય છે। જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલીઓને સળગાવીએ છીએ ત્યારે હવામાં કાર્બન મોનોક્સાઇડ વાયુ પ્રસરી જાય છે, જે આપણા શ્વાસમાં આવે ત્યારે આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે। એક સર્વે પ્રમાણે વર્ષ 2022ના આંકડા પ્રમાણે આપણે દર વર્ષે 300 મિલિયન ટન જેટલો કચરો ઉત્પાદન કરીએ છીએ, જેમાંથી મોટાભાગનો કચરો દરિયામાં નાખવામાં આવે છે। આપણે 2050 સુધી દરિયામાં એટલો કચરો નાખીશું કે દરિયામાં માછલી કરતા કચરાનું વજન વધારે હશે। આપણે ભારતની વાત કરીએ, નદીઓ, તળાવો અને ઝરણા વહેતા કચરાની જેમ થઈ ગયા છે। જ્યાં જોઈએ ત્યાં કચરાના ઢગલા દેખાય છે। એ આપણા માટે શરમની વાત છે। આજના પ્રજાસત્તાક નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે ઘર, શાળા, શેરી અને સ્વચ્છ રાખીએ। આપણે દુકાને કે બજારે જઈએ ત્યારે કાપડની થેલી ચોક્કસ લઈ જઈએ અને પ્લાસ્ટિકનો સદંતર ઓછો ઉપયોગ કરીએ। અને આપણે એટલું પણ કહીશું તો ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં શ્રી ફળે ગણાશે। છેલ્લે એટલે જ કહીશ, સભી लोग की एक दवाई, घर में रखो साफ सफाई। जय हिंद, जय भारत।